થરાદના લખાપુરા ગામે ગામ લોકો સાથે જીતનો જશ્ન મનાવતા સરપંચ દયાપુરીજી। ઉમેદવાર શાંતાબેન દયાલપુરીજીની જીતનો અવાજ આવતા ગામ લોકો ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે શાંતાબેન દયાલપુરીજી ગોસ્વામીએ બધા ગામ લોકોનો આભાર માન્યો હતો। ત્યારે દયાપુરીજી ગોસ્વામી ગામ લોકોને ખાતરી આપી હતી કે ગમે ત્યારે કોઈ પણ કાળી રાતના કામ ભલાવશો તો ત્યારે હું ખડે પગે રહી ગામ લોકોના કામ કરીશ અને ગામની ગરીબ પ્રજાને સરકારી સહાયનો લાભ અપાવીશ, એવું દયાલપુરી ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું। ત્યારે ચૂંટાઈ આવેલા સરપંચ દયાલપુરીજી ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હું લોકોની સેવા કરું છું, એની સાથે સાથે ગૌશાળામાં પણ સેવા કરી રહ્યો છું। ત્યારે થરાદ તાલુકાની ગૌશાળાનો પ્રમુખ પણ છું અને ગાયોની સેવા પણ કરું છું। એટલા માટે આ ગાયોની સેવાનું ફળ મને મળ્યું છે અને ગામની જનતાનો કોઈ પણ કામકાજ હોય તો કાળી રાતના પણ હું કામ કરવા તત્પર રહીશ અને ગામનું લાગણીશીલ કામ કરાવીશ, એવું ગોસ્વામી દયાલપુરીજીએ જણાવ્યું હતું। હું લખાપુરા ગ્રામ પંચાયત સરપંચશ્રી, મને જે મારી વસ્તીએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને જે મને બહુમતીથી જીતાડેલ છે તે બદલ હું વસ્તીનો આભારી છું। અને જે ગૌ માતાની મેં સેવા કરી એનું ફળ મને મળી ગયું છે। મેં ગૌ માતાની સેવા શું કરું, પણ ભગવાને જે કરાવી મેં કરી છે અને એનું ફળ મને મળી ગયું છે। અને જે વસ્તી મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એમાં જે ખડે પગે હું ઊભો રહીશ અને અડધી રાતે જો કોઈ મારી વસ્તી મને કોઈ કોમ ભણાવશે એમના માટે હું તત્પર તૈયાર છું અને મારાથી બંધાય એટલા એ વસ્તુનું ટોપું કરવા તત્પર તૈયાર રહીશ। અને મને ખૂબ જ વસ્તીએ પ્રેમ આપ્યો છે, એ પ્રેમનું ઋણ હું ચૂકવવા હર હંમેશા તત્પર રહીશ એવું મારું માનવું છે અને ભગવાન જો મને કરાવશે તો એમનો દેણો ઉતારવામાં તત્પર રહીશ। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।